મારો અનુભવ એ છે કે હું અહીંયા સીવણ શીખવા આવી છું. બિલકુલ મને આવડતું નહોતું, ખાલી મશીન ચલાવતા જ આવડતું હતું. પણ અહીંયા આવ્યા પછી મને આશાબેને શીખવાડ્યું એના પછી અત્યારે હું મારો પરફેક્ટ ડ્રેસ સીવી શકું. તમે જોઈ શકો મારો ડ્રેસ કેટલો પરફેક્ટ બનેલો છે, એકદમ પરફેક્ટ છે. જુઓ મને હું સીવણ શીખેલી હતી થોડું, પણ મને કંઈ મગજમાં નહોતું કે આવડશે એમ. પણ અહીંયા આવ્યા પછી આશાબેને શીખવાડ્યું એટલે મને બધું જ આખો પરફેક્ટ ડ્રેસ બનાવતા આવડી ગયું. હું પણ ફરમા ઉપરથી ડ્રેસ સીવતી હતી, પણ હું કોઈનું માપ લઈને ડ્રેસ સીવવો એવી રીતે મને નહોતું આવડતું. પણ અહીંયાથી પરફેક્ટ માપ સાથે બીજામાં પણ સીવી શકીએ એવું તૈયાર થયા છીએ. મને તો મશીન ચાલુ કરતાં પણ નહોતું આવડતું, પણ અહીંયા પછી આવ્યા પછી મશીન ચાલુ કરતાં આવડ્યું એટલે હવે લાગ્યું કે આવડશે. અને આ આશાબેનની મદદથી આ ડ્રેસ મેં સીવ્યો છે. આજ મારો ડ્રેસ સીવેલો જ છે. મને મશીન તો આવડતું હતું સીવતી, પણ મને માપથી આવડતું ને. પણ આશાબેનના આ કારણથી મને ડ્રેસ આવડી ગયું. મેં પહેરી મને ઘરના ઉપરથી ડ્રેસ આવડતું નથી, પોતાનું પરફેક્ટ માપી લેતો નહોતું આવડતું. પરફેક્ટ માપી લઈને આશાબેનને મસ્ત ડ્રેસ મારો મોટો. તમારું શું અનુભવ? અહીંયા આવ્યા પછી તો ઘણા બધા અનુભવ થયા. પહેલાં તો એમ લાગતું હતું કે મેજર ટેપ પકડીશું પણ આવડશે જ નહીં આવડે. પણ આશાબેનની રીત એટલી સરળ કે મગજમાં બેસી જાય અને આપણને એમ જ લાગે કે આવડી જ જશે. અને આ મેં જ બનાવી છે મારો ડ્રેસ. મને તો મશીન પર કોઈ દિવસ બેઠી નથી કે માપ લેવું કે કેવી રીતના કરવું, બધું અહીંયા આવીને આશાબેન પાસે શીખી છે. અને આ ડ્રેસ પણ હું પોતે જાતે જ સીવેલો છે. તમારો કયો અનુભવ? મારો બી સરસ જ અનુભવ છે. ટીચરની મેથડ એટલી ફાઇન છે શીખવાડવાની, એક બે વારમાં આપણને ખબર પડી જાય. સ્મિતા નીતા